રાગી મને તેડે રીજો. ઓહો જોર લગાડીને આ બે છે ને હા આખી બીડી એક હાથ મારો આમ આવે ને તારો આમ આવે. ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મોર્નિંગ ને આફ્ટરનૂન થવામાં બસ અડધો કલાક જ બાકી છે. 11:30 વાગી રહ્યા છે અને થોડી જ વારમાં 12 વાગી જશે. પણ ગઈકાલે જે આપણે વોશ બેસિન લગાડ્યો હતો ને ભાઈ, એના ઉપર જે સિલિકોન લગાડ્યો હતો, એ રાતે કોઈ કંઈ પાણી ચાલુ કર્યું તો સિલિકોન નીકળી ગયું અને ફરી સવારના મેં સિલિકોન લગાડ્યો અને સિલિકોન જે આપણે લઈ આવ્યા હતા વૈભવભાઈની દુકાનેથી તેમને પાછું દી આવ્યા અને હવે તો વોશ બેસિન ઠીક છે જો કોઈ પાણી ચાલુ નહીં કરે તો. અને એટલે જો આજે એને અહીંયા ઉપર પાટિયું અને પૂઠું રાખી દીધું છે. તો ગઈકાલે આની અંદરનું જે સિલિકોન હતું નીકળી ગયું હતું, ફરી લગાડી દીધું છે ને એટલા માટે રાખ્યું છે કોઈ પાણી ચાલુ ના કરે. અને બાય ધ વે હર વર્ષે હર ઉનાળે આપણા ઘરે એને કેરીનું અથાણું બનતું હોય છે નવું. તો આ વર્ષે પણ કેરીનું અથાણું બનવા જઈ રહ્યું છે. આ તમને દેખાય ને પવાલી, આની અંદર કાચી કેરી કટ કરીને રાખેલી છે. હજુ મસાલો ને ગોળ એડ કરવાનું બાકી છે અને ઢાંકીને રાખ્યું છે તાકી કંઈ પણ વસ્તુ આની અંદર પડે નહીં ને પ્લસ થોડુંક બી પાણી લાગે ને તો અથાણું ખરાબ થઈ જાય. એટલા માટે ઢાંકીને રાખ્યું છે. બસ હવે 2-4 દિવસમાં અથવા તો થોડાક દિવસમાં આ અથાણું બનીને તૈયાર થઈ જશે. અને અથાણા માટેનો ગોળ પણ આવી ગયો છે અને સાથે મસાલો પણ આવી ગયો છે. પણ અત્યારે ગોળને ને ભાઈ છીલવાનું કામ ચાલુ છે. અને શેનાથી છીલાય છે જુઓ તમે, ધારિયાથી છીલાય. અને અમે લોકો એને અથાણા માટે આ મસાલો યુઝ કરીએ છીએ, રામદેવ કંપનીનો આચાર મસાલા. તો આનાથી અથાણું ને સારું બને છે, સારો ટેસ્ટ આવે છે. આમ તો બધાના ઘરે એને ઘણા બધા પ્રકારના અથાણા હોય છે. ગુંદાનું અથાણું હોય, બજોરાનું અથાણું હોય, લીંબુનું હોય, મરચાંનું હોય. આપણા ઘરે એક જ અથાણું ખવાય છે, એ છે કેરીનું અથાણું. હા, ક્યારેક બજોરાનું અથાણું હોય થોડું ઘણું, બાકી અમારી પ્રાયોરિટી કેરી હોય છે. તો જો જેટલો બી ગોળ હતો ને બધો સંધારાઈ ગયો છે, નાના નાના ટુકડા થઈ ગયા છે. તો હવે આ એને જલ્દી ઓગળી જશે અથાણા સાથે. આજે તો એને અતિશય ભૂખ લાગી છે, કેમ કે જુઓ તો ખરા તમે, જમવામાં એને કેરીનો રસ છે, સાથે સબ્જી છે અને રોટલી છે. સવારવાળા પરાઠા છે. હા, મને બોલવા તો દે, હું એ જ કહું ભાઈ. સવારવાળા પરાઠા છે નાસ્તાવાળા અને બાકી બધા રોટલી લીધી છે. તને રસ કપશે નહીં તો મને દઈ દે તારા પાકનો. હે તો પૂરા આંગણામાં આપણે પાણી છાંટી દીધું અને આંગણાને એકદમ ભીનું કરી નાખ્યું. હવે શું થશે ભાઈ, આંગળું ઠંડુ થશે તો ઠંડી હવા લાગશે. ઠંડી હવા લાગશે તો આપણે પણ ઠંડા થઈ જશું. આને બહુ મજા આવી ગઈ. મને કે હજુ આપણે પાણી છાંટી. મેં કે ના, આટલું પાણી ઘણું છે ને હવે ઠંડુ થઈ ગયું છે. શું કર્યું? કાંઈ નથી કર્યું. હે તો તું ઠંડી થઈ ગઈ ને, તને ઠંડુ થતું ને, ઠંડી થઈ ગઈ. આજે તો હવા સારી એવી લાગે છે. અહીં તો 2 દિવસ તો ભાઈ હવા બી નથી લાગતી. આજે તો હવા સારી લાગે છે પણ ગરમ હવા લાગે છે. અને આંગણામાં પાણી છાંટ્યું તો થોડુંક પાણી અમારા માને પણ છબી ગયું અહીંયા. તો માય અમારે ઠંડા થઈ ગયા. વઢશે તને જાલીને ટાંકીમાં નાખી દેશે, ખબર હે? તો રાગી મને તેડે રીજો. ઓહો બસ બસ આયો. હા જોર લગાડીને હવે મારી વારી. મારી વારી. હું તને ખાવા કણાઈ ગઈ. ખંભે નાનકડા છોરા હોય ને એ બેસે. ના 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 ના, એકી વાર નહીં. તો એકવાર ઉપરથી ફગાવીશ તને, હાલશે? હા જો માસુ કરે છે. અને પેલા રમતા ને આમ બે આકડા બી ને એક હાથ આમ ને એક ઓનો આમ ને પછી આ હાથમાં ને એક ઉકી ઝીણી ટીંગાય, પછી વેચલે ફરે ને બે. કેમ કેરા? કેમ કેરા? એમ ફિટ રાખજે. આમ કરો કે આ બે છે ને હા આકડા બીડી એક હાથ મારો આમ આવે ને તારો આમ આવે, પછી આ ખંભો પાદરો ને તારો આ પાદરવો. તમે એકમાં એક ટીંગાય ને એકમાં બીજી ટીંગાય. પછી એને વેચે ફેરો પડ્યો ને એ બે ઉડે પડી ચોપે, ચીચોડા ની ઉડે. માં શું કરે એ તો ખબર નથી પડતી, પણ એટલી સમજણ પડેલી કે અહીંયા ટીંગાય ને ફરવાનું ગોળ. ભૈયા આ બધા ગુલાબ બે બનાયા, કયો અખર? બધા જ અખર. આનામાંથી એકે અખર નથી. એક હે એટલામાંથી એક અખર. એક સૌથી અખર. સૌથી બેસ્ટ हाँ सेकंड नंबर ये फिर ये फिर ये आ क्यों गमेरो? आ तो જેમ તેમ બન્યું. તો આ ક્યાં અખર હે? બીજા અખર નતા ભલે, પણ તેમ છતાં એ તો ઠીક હે. આ નાનું બી હે. ગુલાબ સનારું બનાવ્યા હતા કાલે જે બનાવ્યું હતું એના.
તો રાઘવીની ફ્રેન્ડ નથી આવે ત્યાં સુધી આમ જ નાટક કરે, અમને પ્રશ્ન પૂછીને હેરાન કરી નાખે. જેવી એની ફ્રેન્ડ આવશે ને તો પછી આપણે ભૂલી જશે. ભૈયા પાછળથી ગુલાબનું ઓલું લાગેલું, કણી હોય ને એવી લાગેલી. આમાં નથી, આમાં બી. ગુલાબ. તો ગાઈઝ આજે ને આપણે એક ચેલેન્જ લેવાના છીએ. મને કરવાના છે 25 પુશઅપ એક સાથે. આમ તો એને 15-16 સુધી તો કરી લઉં છું મેક્સિમમ, પણ 25 ક્યારે ટ્રાય નથી કરી. આજે પહેલી વાર ટ્રાય કરી અને 25 પુશઅપ જોઈ કે આપણે કરી શકીએ કે નહીં. ફોન છે ને રાઘવી પકડશે અને તને બી કાઉન્ટ કરવાના, ઠીક છે? 25 પુશઅપ. ચલો સ્ટાર્ટ કરી. 3, 2, 1 ગો. હે ને ગણ જેવો ને કાઉન્ટ કરજે, હે ને? ઓકે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 20 ઓ તો જો ભાઈ 25 કરવાના હતા, એની જગ્યાએ 28 થયા અને લાસ્ટ આપણે તો બી 30 સુધી ખેંચી શકીએ એમ છીએ. તો ધીરે ધીરે વધારવાની કોશિશ કરશું કે 30 પછી 40 અને 50 સુધી પહોંચી. તો યસ 30 સુધી તો આરામથી થઈ જશે. તું કેટલા કરી શકીશ? 4? હે 4 એની થાય. પોઝિશન ભી નથી હોતી આ. ચલો 1 પુશઅપ કરી રીતે જો હાથ એટલા ઝીણા ને બીક લાગે ભાઈ, ક્યાંક બટકી ને પડે. હાથ જો એકદમ ઝીણા ઝીણા કાંડી જેવા. અને બેકગ્રાઉન્ડમાં જો કાંઈક કામ ચાલુ હતું ને, શું એ કાચી કેરી કટ થાય છે. આની બનશે ચટણી, કેમ કે ચટણી ખતમ થઈ ગઈ હતી. ચટણી ખતમ નથી થઈ. પડીએ. ક્યાં પડીએ? તને બોડી ખબર તે. હમણાં જોઈને આવ્યો. તો ચટણી ચટણી ખતમ થઈ ગઈ ને, તો થોડીક ચટણી બનવાની છે આજ રાત માટે, એટલે એક કેરી કટ થાય છે. બતાવો કે કેરીની ચટણી હે ઘરમાં. કેટલી હે? અરે આ ચટણી નહીં, સિંગાની હે. તું બતાવ ચટણી ક્યારી? ઓસો હતી. ઈ ચટણી નહીં, કેરીની ચટણી. એ તો સિંગદાણાની ચટણી હતી. હા. હા આય ને. કેરી સાખી નથી. અરે રે કાલે મેં ખાઈને પછી વાટકો ધોઈ નાખ્યો. જો મને પોતને ઘણી ભાવે. તને એમ કે એમ નહીં, તને એમ કે પપ્પાનું મગજ નથી એટલે કેરી કાપે એમ કે? મને લાગ્યું ખાવા તો ખાતરા. કાચી કેરી. તે ખાવા અરે. પડી મસ્ત હશે મીઠી. આ ઉમત પડી ને મજુમત એનાથી મીઠી હશે. ખાટી ગચે. તે ખાટી હોય ને તું ખાવ હોય. તો ચલો અમે લોકો બેઠા છીએ જમવા માટે ને આજે જમવામાં છે, મતલબ આજે રાતના જમવામાં છે પરાઠા સાથે ચટણી અને બપોરની સબ્જી સાથે મારા માટે દહીં છે અને આના માટે રસ છે સ્પેશિયલ. સાદી રોટલી ને ચટણી. સરસ ખાઓ તમે રોટલી ને એ ખાઓ, અમારું કપાળ ના ખાઓ, ઠીક છે? હું કપા ખાઉં રે. કપાની કપાળ. મોઢા ભર્યું છે ને. તો જમવાનું થઈ ગયું છે ને હવે સમય થઈ ગયો છે આપણા માને દવા દેવાનો. તો દવા પી લઈ. હજુ ઉધરસ થોડીક ઓછી થઈ છે. અહીંયા બી મારો સેમ વિડીયો આવે, જો પાછલો વિડીયો આવે ફેસબુકમાં. ચલો તો માને દવા દે દી. માં ઉધરસ કેમ આવે? ખાંસી ઓછી થઈ થોડીક? નક્કી નથી થતું હજી. અરે યાર, તો દવા સારી નથી કે પછી તમારી ખંગ એકદમ સ્ટ્રોંગ છે? ઉધરસ ખાલી થઈ રહી છે. ખાલી નથી, હજી વાર હે. અડધી બચી હજુ. ત્યાં સુધી આશા એ ઠીક થઈ જશે એમ ને? પૂરી કરો પછી જોશું. બલ હું ક્યાં કહું જાઉં ભરી દે ડબલ. તો ચલો મારે દવા પી લીધી છે ને હવે આપણો જે બ્લોગ છે ને એને એન્ડ કરી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. બાય. ફોનનું ચેલેન્જ લઉં. શેનું? ઉઠક બેઠકનું ચેલેન્જ કેટલા? 30. હું કહું છું તાર કરીને થશે 15. હા એકદમ પૂરું બેવાનું હો ને નીચે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. વાહ થઈ ગયા હે? મને લાગે તને સ્કૂલમાં ઘણી બધી સજા મળી રહી તને, એટલે જ આવડા થઈ ગયા. સર એક્સરસાઇઝમાં આમ કરાવી કરે. અચ્છા ના તારે 25 મારા 25 થઈ ગયા.